જી સાહેબ, ગુજરાત ઉપર વધુ એક કાલી ટીકી શું કહેશે? બિલકુલ આ માનવ સર્જિત હોનારત ફરીથી થઈ છે. આ બ્રિજ એટલો જર્જરિત હતો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે. આ બ્રિજ આમ જોતાય અહીંયા તૂટેલા છે. તમે જુઓ અહીંયાથી માણસ એમને ઉતરી જાય એમ છે. એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે. છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે, ન મંત્રીઓને સમય છે. અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે. એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમણે હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી. માત્ર 2 લાખ 4 લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં. આજે 11 લોકો જે મૃત્યુ પામ્યા છે, બહુ દુઃખદ ઘટના છે. અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પે, સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પણ હું મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું, પાર્ટ ટાઈમ મુખ્યમંત્રીશ્રી છોડી દો. તમે ફૂલ ટાઈમ દાવો. બિલ્ડરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે, મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ. અને આ માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતાની ખબર નથી કે 23 પિલ્લરમાંથી 1 પિલ્લર તૂટ્યું એટલે 11 લોકોના મોત થયા. એટલે કે 22 પિલ્લર હજી પણ એવા છે, એમ જર્જરિત છે, હજી પણ મોતની રાહ જુએ છે. તમે મોતના ઉપર તમાશો કરો છો. તમે હજી તમારી લાપરવાહીને ભ્રષ્ટાચારને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો, લોકોની મજાક કરો છો. ખૂબ જ દુઃખદ છે. આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે. અને મને દુઃખ એ વાતનું થયું કે 11 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીશ્રીએ કે મંત્રીઓ આવ્યા મને ખબર નથી, પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા. આવવાથી શું થાય? અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું. માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં, પણ એમના આવવાથી 50 બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે. સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય. મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી. જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય. આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી. અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે. સારું થયું ભાજપને, ભગવાનને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા 22-23 વર્ષમાં ડેમ નથી બનાવ્યો, નહીં તો ગામના ગામ તણાય એવી સ્થિતિ છે. ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં. આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા. આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય, બેટા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભવું. નહીં તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આ ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ. તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે. આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી. આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખી છે. આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર. અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી. કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચના પીપુડી વગાડી દીધી અત્યાર સુધીની તપાસની કમિટીઓની. શું કરી તમે? મોરબી બ્રિજમાં શું થયું? રાજકોટ અગ્નિકાંડમાં શું થયું? તક્ષશિલા કાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં તો 2 બહેનો મળવા આવી, એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. ભગવાન કરે ને 2.5 વર્ષ આમને આમ નીકળી જાય અને 2.5 વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશની જેમ આ ભાજપે કાળી ચૌદશની એમ નીકળી જાય. એટલી હદે અમે થાકી ગયા છીએ. કોઈને કાંઈ પડી જ નથી માનવ જીવનનો. બસ 2 લાખ 4 લાખ આપી દીધા પરિવારને. આમ તેમ આ શું થયું? અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે. સેમ પેટર્ન આવશે. હાઈ લેવલની કમિટી બનાવીશું, સીટની રચના કરીશું, તમે ચમરબંધીને છોડીશું ને પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં. અને પોતે એવું માને છે, ભાજપના નેતાઓ એવું માને છે, મુખ્યમંત્રી એવું માને છે, મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેને પીડા નથી. આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો. જો આજે તમારી આત્માને નહીં જગાડો, અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો. નહીં તો તમારા એકના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે, આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે. તો સમય છે, જાગો અને તમામની આત્માઓને જગાડો.